એક ભાઈ એની પત્નીને ઘીરે ફોન કર્યો, એની પત્નીને, હાલો રસીલા, બોલો ને શું છે? એ કે મમ્મી આવે છે 8 દિવસ રોકાવા માટે. હે, મમ્મી આવે છે 8 દિવસ રોકાવા. અરે વેકેશન છે, છોકરાઓ સાથે બહાર ફરવા જવાનું હોય, અહીંયા મમ્મીનું ધ્યાન રાખવાનું કે છોકરાઓ સાથે ફરવાનું? મમ્મીને આજે જ ટાઈમ મળ્યો, મહેરબાની કરીને કહેજો મમ્મી હમણાં ના આવે, અહીંયા મારે કેટલું કામ હોય, મારે મમ્મીનું ધ્યાન રાખવાનું કે ઘરનું ધ્યાન રાખવાનું? એટલે બોલે ધીમેક દીને કીધું, મારા નહીં તારા. અચ્છા મમ્મા આવે છે? માળીની આખી ગાય ફરી ગઈ. મમ્મા તો સેટ થઈ જાય આપણી સાથે રાકેશ. મમ્મા તો છોકરાને કેવા સરસ રાખે. નહીં, બેયની માં હરખી રાખો. અને આ દીવમાં અમસ્તા બેહીએ ને, આ દીવ વિસ્તારમાં તોય હારો પાવર આવ્યો. હા, હું આ ખેમરાજ અમારે ઉલ્લી મંજીરા વગાડતો હતો, મને વેમ મળ્યો પડવા કે તું ભાઈ ક્યાં આડોવડો ગયો નતો? મને કે નહીં ભાઈ, મોઢું મૂકી લ્યો. હવે હું તમને હાવ ચોખવટ કરો, આ મોઢું મૂકવાનું મને ઘણા કહે ને, પણ હવે મને જેની ગંધની જ ખબર નથી કે આને એ ગંધ કહેવાય, તો એનું મોઢું મૂકે મને શું ફાયદો થાય કયો? એક ભાઈએ પ્રશ્ન કર્યો એક ભાઈને, પથરી થઈ હોય તો ક્યાં જવાય? તાકે નાની થઈ હોય તો દીવ જવાય, મોટી થઈ હોય તો ગોવા જવાય. હા, એક જણે સાહેબ ઓલા ચા બનાવતો હતો ને, એને કીધું કે એવી બેટા ચા બનાવ કે એક ઘૂંટડો ભરીને તાર રોમે રોમે દીવા થઈ જવા જોઈએ. ત્યારે ઓલો બોલ્યો કે તો દૂધ નાખું દારૂ? રોમે રોમે દીવા તો જ થાય. પણ મૂળ વાત ઉપર મારે જવું છે કે આ વણાકબારા એટલે કોળી સમાજ, ખારવા સમાજ, પાછો બધાયનો વ્યવસાય નહીં સાહેબ, કહેવાય ગયો ધર્મ. વાણ ખેડવાનું, દરિયો ખેડવાનો. અને તમે જેને મરજીવા શબ્દ વાપરવામાં આવે છે, સાગરની અંદર જે લહેરું કરતા હોય, દરિયાના ખોળામાં. અને તમે બીજી વાત એ કહો કે દરિયામાં જે ખેડૂ કરે છે ને, એ વિષ્ણુની નજીક બહુ હોય, કારણ કે ભગવાન વિષ્ણુ સહી ક્ષીરસાગરમાં રહે. પછી લક્ષ્મી દરિયાની દીકરી. જો સાગરના દરિયાના કેટલા દીકરા છે, ભગવાન વિષ્ણુ પાછો દરિયાનો જમાય. વિષ્ણુનો સસરો સાગર છે, એની દીકરી લક્ષ્મી સાગરની, એટલે વિષ્ણુના પત્ની. એટલે સાગરના જેટલા દીકરા હોય એ વિષ્ણુના હાળા થયા. હગાભાઈને માણા ન હાસવે, પણ હાળાને હાસવવા પડે. એટલે વિષ્ણુની કેટલા નજીક. હે, આ મીઠું છે, મીઠું એ પણ દરિયાનું છોરું છે, દરિયાનો દીકરો છે. અને મોટા માણસનો દીકરો થાયવામાં ફાયદો શું ખબર? આ મીઠું છે કેવું સ્વાદે, ખારું, છતાં મીઠું કેવું પડે ને. દરિયાનો દીકરો છે, મોટા બાપનો દીકરો, કેમ ખારો કેવો સાહેબ? ખારો હોય તો મીઠો કેવો પડે? હે, એટલે એ જે લૂણ જે છે, મીઠું જે છે, જેની વગર જગત ચાલે નહીં. દરિયાના તમામ સંતાનો વગર આ જગત ચાલે નહીં ભાઈ. લક્ષ્મી વગર જગત ન ચાલે, મીઠા વગર જગત કોઈની રસોઈ ન બની શકે. અમૃત એ પણ સાગરમાલી. અરે ઝેર પણ સાગરમાલી નીકળ્યું. સમાજમાં થોડું ઘણું ઝેર પણ હોવું જોઈએ. ઝેર વગરનો સાપ મદારીના કંડિયામાં પીડ્યો હોય એ લાગે સાપ, બાકી એનાથી કોઈ ડરે નહીં. માણસમાં ઝેર પણ, પોતાપણું પણ હોવું જોઈએ. ત્રીજી વાત, આ મદિરા એ પણ સમુદ્ર મંથનમાં નીકળ્યું છે. હા, એ કઈ મોડું નથી. તમે તારે પીજો, અમારા બાપનું શું થાય? હા, ઘડીક રહેવું ને ખોટું આંખે થવું આપણે, પણ માફક માપે. જો તમામ વ્યવસ્થા, તમામ જે ચીજ વસ્તુ બની છે દુનિયામાં, એ એક પણ વસ્તુ ખરાબ નથી, પણ એનો ઉપયોગ ક્યાં કરવો એ માણસને ખબર પડવી જોઈએ. આ જો કઈ પીતા હોય તો એ દેવો લોકો પીતા નથી. આ શાસ્ત્રમાં છે ઉલ્લેખ. ઇન્દ્ર તો બહુ પેક મારતો સાહેબ, બિયર બારનું ઓપનિંગ જ કરનાર ઇન્દ્ર છે. દેવાભાઈ સિદ્ધિભાઈ બારિયા
બોટ જાનકી, તેમના તરફથી 1101 રૂપિયા આવે છે. તાળીના ગળાથી આપણે એમને વધાવી લ્યો. શાંતિલાલ દેવાભાઈ ચાવડા, ભગવતી કૃપા, તેમના તરફથી 1111 આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. થોડાક નામ ભેગા કરજો, એક સાથે બાબુભાઈ બોલી જાય, અને જેટલા દેવા એટલા દેજો ભાઈ. આ ભગવતીનું કાર્ય છે. મૂળ વાત એ કરતો હતો કે એ કોઈ વસ્તુ ખરાબ છે જ નહીં, પણ ક્યાં જાતી વખતે શું તમારે હારે હોવું જોઈએ, તમારો રૂટ શું છે. દાખલા તરીકે તમે દ્વારકાની જાત્રાએ જતા હો ત્યારે તમારી ગાડીમાં શું હોવું જોઈએ? ફ્રૂટ હોવું જોઈએ, ફળ હોવા જોઈએ, એમાં બોટલો ન હોવી જોઈએ. ત્યારે મહેરબાની કરીને બોટલો અહીંયા મૂકતા જજો. જો બોટલો જ લેવી તો ગોવાનો રૂટ લેજો. તમે ક્યાં જાઓ છો અને ક્યાં કાર્યક્રમમાં જાઓ છો? આ ચંડી ચામુંડાનો કાર્યક્રમ છે, અને તમે સાંભળજો કે આ ચંડી ચામુંડાના કાર્યક્રમમાં, અને અમે રોજ પ્રોગ્રામ સાહેબ અમે રોજ કરતા હોય, અમારા માટે કાંઈ નવીન નથી લખણભાઈ. હાજ પડે એટલે નીકળી ગયા હોય. કંડક્ટરની પત્નીને કલાકારની પત્નીને કોઈ દી એ વાતનો પોરો ન હોય કે તમારા ભાઈ બહાર ગામ ગયા. રોજ મીર્યા હોય, રોજ ઘીરે હોય ક્યારે દિવાળી હોય ઘરે, આ તો તમારા ભાઈ ઘીરે છે એમ. પણ અમુક પ્રોગ્રામ જ્યારે અમારી પાસે આમંત્રણ આવે ત્યારે અમે દિલથી રાજી થતા હોય. ઈ બાને ભગવતીના દર્શન થાય, મંદિરને દર્શન કર્યા. અમે અદ્ભુત મૂર્તિ છે માની, કેવડી મૂર્તિ છે, કેવડું મંદિર છે નહીં, એની અંદર ઉર્જા કેવી છે. અને તમે લોકો જે શ્રદ્ધાથી ભગવાનને માનો છો, સાહેબ કહેવાય ગયો એટલો ભવનાથમાં રહેનારો માણસ શ્રદ્ધાથી ન માને. શું કામ? તમે રોજ મોતના મોઢામાં રખડો છો અને પછી પાછા આવો છો ને ત્યારે એ પ્રાર્થના થાય છે ને એવી યોગીથી પ્રાર્થના ન થઈ શકે સાહેબ. આ સત્ય કહું છું, આ કોઈ વખાણ નથી કરતો. અને એમાંય મને હવે તો તમારી આપણી પાસે સુવિધા છે સાહેબ, બધા સારા વાહન બન્યા છે, એન્જિન વાળા વાહન બન્યા છે. પણ જે દિવસે આ વળાક બારાનો દીકરો સઢવાળું વાણ લઈને જાતો હશે, એ વડીલોએ કેવી ખેપું ખાધી હશે. અને પગે લાગુ આ મારી માતાઓને કે સાહેબ એક ગાયની ખરી જેવડું વાદળું ચડે ત્યાં તો દરિયાને કાંઠે આવીને ઊભી રહી ગઈ હોય, રત્નાકર સાગરને પ્રાર્થના કરતી હોય કે હે દરિયા દેવ, હે મોટા પેટ વાળા, મારો ધણી અથવા તો મારો દીકરો અત્યારે ખોળે આવ્યો છે, એને હેમખેમ તું પાછો મૂકી દેજે. સાહેબ આ જે પ્રાર્થના મારી માવુએ કરી છે એ હિમાલયના ખોપરામાં બેઠેલો યોગી ન કરી શકે. કહેવા ગયો છે, કારણ કે એ અંતરથી થતી હતી પ્રાર્થના. એટલે અહીંયા આવવું ગમે છે અને અહીંયા આવ્યો છું, લહેર કરવી છે. એનું મૂળ પાયામાં આ છે કે એકલા કોળી સમાજ કે ખારવા સમાજની વચ્ચે નથી બેઠો સાહેબ. ભલે ભાવે અરે પી જાય છે તો શું કામ પી જાય છે કે એક બાજુ મોતના લહેરું લાગતી હોય, મોજા ઉઠ્યા હોય, અને તેથી કદાચ ખારવાનો કોળીનો દીકરો એ વાણમાં બેઠો બેઠો સાહેબ એ કદાચ પી જતો હશે તો એ મોજ માટે નહીં પીતો હોય, મોતની સામે જજુમવા માટે પીતો હશે. મારા દેશનો યુવાન, મારા દેશનો મિલિટરીનો યુવાન એ પણ જ્યારે એમ કરે છે કે પી જાય છે, શું કામ પી જાય છે કે આયા દુશ્મનોની સામે ગોળીઓની રણહાટી છૂટતી હોય ત્યારે પરણીને હજી હાલ્યો આવ્યો હોય તો એ નવોઠા યાદ ના આવે, માં યાદ ના આવે, પરિવાર યાદ ના આવે, અને એક સૂર લાગી જાય, એક ધ્યેય લાગી જાય દુશ્મનની સામે લડવાનો, કદાચ એ માટે મિલિટરીની અંદર કદાચ પીવાતો હશે. હું એનો વિરોધ નથી કરતો, પણ એ જરૂરી છે જેને આમ ન કરાય. એમાં દારૂની વેલ્યુ નહીં ને એની વેલ્યુ નહીં. અને ઈ છે ને પાસે આઈને નહીં હોય, એ અમારે ગુજરાતમાં લઈ આવ્યા છે, કારણ કે એ તો અહીંયા આવીને દાજે જ કાઢી નાખે. બે જણા પી ગયા અને મોટરસાયકલ લઈને નીકળ્યા. એ કે ગમે એમ થાય નીકળી ગયા. એ થોડેક દૂર ગયા એટલે બીડીની તલપું લાગી. સામા પવન મોટરસાયકલ હમણાં ઉભા રહ્યા, પવન સામો હતો, બે બીડીયું જગાવ્યું, પણ સામો પવન એટલે બીડી જગે નહીં, કારણ કે એમાં ત્રિવેણી સંગમ જોવે. કાંડી, બીડી અને હાથ, આ ત્રણે એકારે ભેગું થાય ને તો બીડી જગે. એ કઈ નાનો હુનો મુદ્દો નથી. હવે સામો પવન ને એમાં પી ગયેલા એટલે કઈ ભેગું થાય નહીં આમ. એટલે એક જણા એ કીધું કે આમ જો આ મોટર હેઠા તો ઉતરે નહીં, એટલે એમ કે મોટરસાયકલ આમ પાછા વાળો, સામો પવન છે.
એટલે પાછા મોટરસાઇકલ પાછા વાળ્યા, વળતા પવન આમ પાછી પાછળથી પવન, એટલે પછી બીડીયું જગી ગયું, બીડીયું પીને નાખી દીધું, પછી વાળ્યા એ ભૂલી ગયા પોતાના ગામમાં પાછા હો. અને જ્યાં પોતાનું ગામ બતાણું ને ત્યાં તો આધ્યાત્મિકમાં ખોવાઈ ગયા, ભગવાનને મળ્યા ઠપકો દેવા. અરે કુદરત તારો હશે કોક કરનાર. અમારું ગામ જેવું ગામ, અમારું ગામ જેવો વડલો, અમારું ગામ જેવો અવેડો. એમાં જ એના જે મોટરસાઇકલ ઉપર બેઠો હતો ને એની ઘરવાળી નીકળી, તો એની બાજુમાં મોટરસાઇકલ ચડાવીને કહે, બેન મેં તમને કંઈક જોયા છે. સંબંધ ભૂલવાડે એટલું ન પીવાય સાહેબ. અને કહેવાય ગયો પ્રફુલભાઈ સારું નથી લગાડતો મારા બાપ, પણ અહીંયા વડાકબારા અને દરિયાને કાંઠે જે જીવે છે ને એ શ્રદ્ધા અને ભરોસા વાળો સમાજ છે સાહેબ. અને એટલે અમારો કવિ કાગ લખે છે કે ભાઈ એને ભરોસે રે માયજી, ભાઈ એને ભરોસે રે માયજી, ભરોસે રેવાય, ભરોસે રેવાય, એ મડાપણ નો રે ડોલાય, એને ભરોસે રેવાય. હાલો ને એ હવે મોતીડા નહીં રે, એના ભરોસે રેવાયજી, ભરોસે રેવાય, એમાં ડાપણ નો રે ડોલાય, એના ભરોસે રેવાયજી, એના ભરોસે રેવાયજી, એના ભરોસે. કોઈ એમ પૂછે કે ભાઈ મોટામાં મોટો ભગવાન કોણ? કયો ભગવાન મોટો? ભરોસા નામનો ભગવાન. બાળક ભણવા મોકલે છે ત્યારથી ભરોસો હોય કે મારો દીકરો મોટો બનશે. હમણાં 12માની પરીક્ષા ગઈ ને, હમણાં પરિણામ ગયું ને, 12માનું પહેલા આવ્યું, 10માનું પછી આવ્યું, સાયન્સનું આવી ગયું ને 12 સાયન્સ. હા, એમાં એક છોકરો ફેલ થયો 12 સાયન્સમાં. હા, ને એનો બાપ ખીજાણો. ઉપર અમુક તો ઉપરથી ખીજાવા જ અહીંયા આવ્યા ને, જોજો 24 કલાક ખીજાતા જ હોય. બજારમાં નીકળે ત્યાં હું આટા મારો છો, પણ તમે કે અમી વાતમાં ક્રોધ જ કરતા હોય. એક બેન રોટલી કરતા હતા, એનો પતિ ગુગેશ જમતો હતો.
બેન બિચારા બહુ સરસ ડાયા, આમ ગરમા ગરમ રોટલી આપતા જાય ને ઓલો જમતો જાય. અને હવે તો ઊભા રસોડા થઈ ગયા ને, હવે શહેરમાં ઊભા રસોડા થઈ ગયા. હવે હાવ વયા ન જાય તો સારું, કારણ કે અત્યાર સુધી રસોડા બેઠા થાય એટલે નક્કી હતું કે છે રસોડા. હવે ઊભા થઈ ગયા એટલે હવે મયરિયામાં મંડળું માનતું નથી ને રવિવારે કોઈ રાંધતું નથી, એટલે ડર લાગે છે કદાચ રસોડા વયા ન જાય તો સારું. તમે આ બેઠા છો ત્યાં સુધી નક્કી છે માણસો બેઠું, પણ ઊભા થઈ જાય પછી નક્કી ન હોય કેટલી ઘડી રહે. એટલે હવે રસોડા ઊભા થઈ ગયા, ઊભા ઊભા જાણે રહોડા ભૂત રખડતા એમ રખડે માણા. એટલે બેન આમ ઊભે રસોડે રાંધતા હતા ને ઓલો આમ ગરમ રોટલી થાય ઓલાને આપે. અને લગ્નથી 20 વર્ષ થઈ ગયેલા, તાજું તાજું હોય ત્યાં સુધી તો વાંધોય નહીં. આ નવું નવું હોય ત્યારે તો આ જમીનના ભાવ વધ્યા, સોનાના ભાવ વધ્યા, કપડાના ભાવ વધ્યા, અને આમ પતિ પત્નીનો ભાવ કેમ ઘટતો જાય મને કંઈ સમજાતું નથી. નકર લગ્ન થયા હોય, અરે લગ્ન છોડો યાર, હજી તો સંબંધ થયો હોય ને પહેલી વાર મળ્યા હોય દરિયાને કાંઠે, એ પ્રેમ કેવો હોય. હું તો એમ કહું કે જે પહેલી વાર તમે મળ્યા છો, પછી કોઈ મિત્ર મળ્યા હો, ભાગીદાર જેદી થયા હો ને પહેલી વાર મળ્યા હો, આ જે પહેલી વાર મળ્યાની પહેલી વારનો પ્રેમ રોજ સવારે મળો ત્યારે યાદ કરી લો, જિંદગીમાં કોઈ દી વિખવાદ ન થાય. એને તમે યાદ કરી લ્યો કે માઇન્ડ આ કેવી રીતે મને ફલાણા પાર્ટનર મને કઈ રીતે મળ્યા, પેલા મિત્ર મને કઈ રીતે થયા. પતિ પત્ની જ્યારે સંબંધ થયો છે ત્યારે તો કેવા આપણે ફોનમાં વાત ન કરીએ કે હા બેન થઈ જાય, શ્વાસ અટકી જાય. આમાં પેલો એલો ફોન આવ્યો ને તાણે હાલો બોલો ને, પણ કાંક તો બોલ યાર. આ પહેલા આવું થાય, કાંઈક તો બોલ, કાંઈક તો બોલ. અને પછી એક સમય આવ્યો હવે મૂંગી માર લે. આ મને સમાજના રૂલ્સ સમજાતા નથી. નાના હોય ત્યારે એમ કે કંઈક યાદ રાખ, કંઈક યાદ રાખ, તું ભૂલી જામાં. અને પાછા આપણે મોટા થાય તો આપણે એનો સમાજ એમ કે હવે ભૂલતા શીખો ને, એવું યાદ ન રખાય. કેમ આવું બને છે ખબર નથી, સમજાતું નથી. શરૂઆતમાં મળે છે તો એની પત્ની સેજ ફોનમાં અટકી જાય વાત કરતા કરતા, તો સામેથી એમ કે કાંઈક તો બોલ યાર, કાંઈક તો બોલ. અને તમારા પ્રેમમાં એવો કયો વાહ આવી જાય છે કે પાછો અમુક સમય એમ કહો છો કે હવે તું મૂંગી મર. આ પ્રેમનું જ કારણ છે, ઘટાડો. જો આ નદીની અંદર પાણી હશે તો નીચેનો તળિયાનો કાદવ નહીં દેખાય, રેતી નહીં દેખાય, પણ એમાંથી પાણી વયું જશે તો પાણાને રેતી જ દેખાશે. પાણી આ વેળ આવે છે, દરિયામાં ભરતી આવે છે તો એ પાણી દેખાય છે, પાછું એ વયું જાય છે ત્યારે આપણને રેતી દેખાય. આ જીવનમાં એવું છે કે પ્રેમ રૂપી પાણી પીડ્યું છે ને તો અવગણ રૂપી અથવા તો આપણી ભૂલો રૂપી જે કાદવ કે રેતી છે એ નહીં દેખાય. એટલે પ્રેમથી ભરપૂર રહેવું, તળિયા ન જવું. આપણે તળિયા તપાસી છીએ ત્યારે તકલીફ પડે. માયોઆયર પ્રોગ્રામ કર્યા પછી ક્યાં જાય છે ને કઈ હોટલમાં રોકાવાનો છે ને રૂમમાં શું કરવાનો છે, આ જાણવાની મહેનત શું કામ કરો છો? ડાયરો માણી લ્યો ને ભાઈ. જોકે હું તો અત્યાર સુધી જ્યાં હોટલમાં જ્યાં આપણી વ્યવસ્થા કોઈ કરી હોય, મારા રૂમને કોઈ દી લોક ન હોય. આ જેટલા છે એ બધા જોયું છે જે રૂમે આવે છે, ઊભા થઈને આપણે ખોલવા શું કામ, ખુલ્લું જ હોય, આવી જાય ને વૈયા જાય. જીવન ખુલ્લું રાખો. જ્યારે પ્રેમ ભરેલો હોય છે ત્યાં સુધી માણસને એ કાદવ નથી દેખાતો. એને એક નાનો દાખલો દઉં. વાતમાં પતિ પત્ની એક સાહેબ એક ઝઘડ્યા કરે લખમણભાઈ. એટલે એકવાર એની પત્નીએ કીધું કે આપણે વાતમાં તમે કંઈક મને ટોકો છો, મારથી કંઈક બોલાઈ જાય. હવે છોકરા મોટા થયા, આ છોકરા સમજના થયા, એને અસર થાય. થોડુંક આપણે થોડાક જીવનમાં કંટ્રોલ રાખો ને થોડોક. એની કરતાં એક કામ કરો, આપણે વચ્ચે કાંઈ આખું વર્ષ કાંઈ નહીં બોલવાનું. એક નોટબુક તમે રાખો, એક નોટબુક હું રાખું, અને જે આપણી ભૂલ થાય એ સામસામે લખતી જવાની. અને પછી આપણો મેરેજ ડે આવે તે દિવસે બે હામી બુકો વાંચી લેવાની, જેની જે ભૂલ હોય. સાંભળજો, આ વાત છે 1 જ મિનિટની વાત નીકળી ગઈ, પહેલી વાર કહું છું.
1 વર્ષ થયું, સામસામી બે નોટબુકોમાં પોતપોતાની ભૂલ્યું લખતા ગયા. એ મેરેજ ડે આવ્યો, બે મેરેજ ડે ઉજવ્યો, પછી બે પતિ પત્ની રૂમમાં બેઠા હતા અને પછી એના પતિએ કીધું કે હવે આપણે ભૂલોની નોટબુક કાઢો. એટલે એની પત્નીએ કીધું કે મારી જે ભૂલ થઈ હોય મને આપો ને બુક, હું જોઈ લઉં, મને ન ખબર હોય. કારણ કે જગતને જોનારી આંખ પોતાનું કણું ન જોઈ શકે. તો તમે જે મારી ભૂલો લખી હોય એ મને આપો. એટલે એના પતિએ નોટબુક આપે કે લે વાંચી લે. એમાં બધું લખેલું કે આ દિવસે મારા બાપા આવ્યા ત્યારે તે ચા ન અપાય, અને મારો સાળો આવ્યો ત્યારે તે દૂધ પાક કર્યો. આવી ઝીણી ઝીણી આવું બહુ થાય. એક ભાઈ એની પત્નીને ઘરે ફોન કર્યો, એની પત્નીને, હાલો રસીલા, બોલો ને શું છે? કે મમ્મી આવે છે 8 દિવસ રોકાવા માટે. હે મમ્મી આવે છે 8 દિવસ રોકાવા. અરે વેકેશન છે, છોકરાઓ સાથે બહાર ફરવા જવાનું હોય, અહીંયા મમ્મીનું ધ્યાન રાખવાનું કે છોકરાઓ સાથે ફરવાનું? મમ્મીને આજે જ ટાઈમ મળ્યો, મહેરબાની કરીને કહેજો મમ્મી હમણાં ના આવે, અહીંયા મારે કેટલું કામ હોય, મારે મમ્મીનું ધ્યાન રાખવાનું કે ઘરનું ધ્યાન રાખવાનું? એટલે બોલે ધીમેક દિન કીધું, મારા નહીં તારા. અચ્છા મમ્મા આવે છે? માળીની આખી ગાય ફરી ગઈ. મમ્મા તો સેટ થઈ જાય આપણી સાથે રાકેશ. મમ્મા તો છોકરાને કેવા સરસ રાખે. નહીં, બેયની માં હરખી રાખો. બે એક મમ્મો ને એક મમ્મી. આમ તો મમ્મી શબ્દ જ મને નથી ગમતો, આ ચોખ્ખું કહું ભાઈ. આ મમ્મી ક્યાંથી આવ્યું નથી સમજાતું મને. હું આપ બધાની કૃપાથી ઘણા બધા દેશોમાં ગયો છું, એ પ્રદેશોમાં ક્યાંય મમ્મી શબ્દ નથી, મોમ કે. બાકી મમ્મી શબ્દ તો ભારતમાં જ બોલાય છે. શું કામ મમ્મી કહેવરાવે એ નથી સમજાતું મને. છોકરાઓ પાસે મમ્મી શબ્દ શું કામ બોલાવે છે એ મને નથી. બોલાવત કે મારાથી અટકી નથી જવાના, એ તો ઉપડી ગયું હવે હાવ. પણ મમ્મીનું ગુજરાતી શું થાય? મમ્મીનું ગુજરાતી શું થાય? બધાને ખબર છે પણ બોલી નહીં એક. કારણ કે અત્યાર સુધી માં થતો હોય તો ગાવાનું માયો આયર બેન કરી દે. આજથી છેલ્લો પ્રોગ્રામ માયા આયરનો. ઘૂઘું સમજો. મમ્મીનો અર્થ થાય લાશ, મળદું. અને બાપુજીને ડેડ કહે છે. ડેડ નું ગુજરાતી શું થાય? પતી ગયેલો, પહોંચી ગયેલો. આ અંગ્રેજોએ આ દેશના શબ્દ આપ્યો છે મમ્મી. કારણ કે અંગ્રેજોના સંશોધનકારોએ અથવા તો બીજા વિદ્રોહીઓએ આ દેશ ઉપર મંથન કર્યું કે આ દેશનો માણસ મહાન કેમ છે. સામાન્ય સરળ માણસ હશે, નાનું કામ કરતો હશે તો ડગતો નથી. મહાન થાય તો એ જેના માથા પડે છે, ધડ લડે છે આ દેશમાં. ગાંધી, મહાત્મા ગાંધીજીથી લઈ સરદાર વલ્લભભાઈ પટેલથી લઈ અને તમે આગળ શિવાજી મહારાણા પ્રતાપ સુધી વ્યા જાઓ, વંશરાજ સોલંકી સુધી વ્યા જાઓ. અને આ શક્તિની પૂજા શું કામ, આ માની પૂજા શું કામ આ દેશમાં થાય? એટલે નક્કી કર્યું કે આ માની પૂજા થાય છે એટલે આ દેશમાં શક્તિ આવે છે. બધા શક્તિના ઉપાસક છે. અને આ દેશની માં મહાન છે. આ માં જ એવી છે કે આવા સંતાનોને જન્મ આપે. આ દુનિયામાં માંથી મોટું કોઈ છે જ નહીં સાહેબ. કોઈ પણ હોય, માથી મોટો કોઈ નહીં. માની માં થવા જાય એ નાની થઈ જાય. માની માં હોય ને શું કહેવાય? નાની. મોટી ન બની શકે કારણ કે માની માં છે. એટલે પરદેશે નક્કી કર્યું, બીજા ધર્મદ્રોહીઓએ નક્કી કર્યું કે આ દેશની માં ખતમ થઈ જાય તો સંત સુરા નિપજાવતી બંધ થઈ જાય. ન રહે બાંસ તો ન રહે બાંસુરી. એટલે મમ્મી શબ્દ પકડાયો. અને વળી છોકરો એમ કે મમ્મી તા તો રાજી. મારા દીકરે મને મમ્મી કીધી, લાશ કીધી ડોહી. એ મમ્મી લાંબુ બોલવું એની કરતા માં, એ નાભીમાલી નીકળશે.
અને એક ગાયત્રી મંત્ર બોલો અથવા તો એક માં ચામુંડાનો ઓમ એ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે નમઃ એ આખો શ્લોક બોલો અથવા તો ઓમ ભૂર્ભુવઃ સ્વઃ સ્વિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત આખો ગાયત્રી મંત્ર બોલો. એ તમામ મંત્રનો જો કોઈ અર્ક હોય તો એ માં, કારણ કે એકાંક્ષી મંત્ર છે, એની માથે ચંદ્ર બિંદી લાગે છે. એકવાર માં બોલો તો એટલા મંત્ર બોલ્યાનું પુણ્ય મળે છે. અને પાછા જો તમે ક્યાંક માથું ભટકાય ત્યારે ઓય મમ્મી નથી થતો, ઓય માં એમ જ થઈ જાય, કારણ કે અંદર તો માં જ પડ્યું છે. આ મમ્મી તો કોકે અંદર નાખ્યું છે. આ પોપટ ગમે એટલો પઠાવેલો હોય, સીતારામ સીતારામ બોલે, બધું બોલે ને પોપટ જેવું શીખવાડે એવું, પણ મીંદડી એને બિલાડી પકડે તો ત્યાં જ થાય, કારણ કે અંદર ત્યાં પડ્યું છે. રામ તો શીખવાડ્યું છે. એમ આની અંદર તો માં ભરી છે સાહેબ. એ મમ્મી તો કોકે આપ્યું છે. એટલે ઓલાએ કીધું કે ભાઈ તે દિવસે તે મને જેણી જેણી જે કાંઈ એની પત્નીની ભૂલો હતી એ નોટબુકમાં એ બેન વાંચતા થાય, પતિએ લખેલી. તેથી હું એટલા વાગે ઓફિસિયલી આવ્યો ત્યારે મેં તને ફલાણું શાક બનાવવાનું કીધું હતું પણ તે કાંઈ ન કર્યું. તેથી મને ખાલી કઢી ખવડાવી. આવી પરિવારને તો શું ભૂલ્યું હોય બીજી. આવી ઘણી બધી 365 પાનામાં ભૂલ્યો લખેલી હતી. એક એક ભૂલ વાંચી લીધી અને પછી બેન બુક બંધ કરીને એટલું કે સારું થયું મારું ધ્યાન દોર્યું તે હવે બીજી વાર આવું નહીં બને. હું આ ભૂલોને સ્વીકારું છું, મારી ભૂલ થઈ. અને સાંભળજો, પછી એના પતિએ કીધું કે હવે લાવ તારી નોટબુક, મારી ભૂલો હું વાંચી લઉં. અને આ દેશની જગદંબાએ જે આ નોટબુક આપી સાહેબ, એ એક પાનું ખોલ્યું, લખમણભાઈ કોરું હતું, બીજું પાનું ખોરું, ત્રીજું પાનું કોરું, એમ કરતા કરતા 364 પેજ કોરા નીકળ્યા. અને 365મું સહેલું પેજ હતું સાહેબ, એ આખું ભરેલું હતું. એમાં દેશની જગદંબાએ લખ્યું હતું કે હે પુરુષ, તને શું ખબર પડે પતિવ્રત શું કહેવાય? તારા નામ ઉપર મેં મારા બાપનો આખો પરિવાર મૂકીને તારે હાલી નીકળી, 4 ફેરા મેં તારે ફરી લીધા. મારા ભગવાને બીજા પગથિયા છે, પહેલા પગથિયા તું છો. અને હું તને એટલો બધો પ્રેમ કરું છું કે તારી પાછળ પ્રેમ કરવામાં મને ક્યાંય તારી ભૂલ દેખાતી નથી, એટલે મેં ક્યાંય તારી ભૂલ લખી નથી. મારો કહેવાનો અર્થ એ છે કે જો તમારી અંદર પ્રેમ અને લાગણી પડી છે તો એ ભૂલો નહીં દેખાય. પછી મિત્ર હોય તોય ભલે, પાર્ટનર હોય તોય ભલે, ભાગીદાર હોય તોય ભલે, અને પોતાનો પરિવાર હોય તોય ભલે, તમે પ્રેમમાં જીવશો તો ભૂલો નહીં દેખાય. અને પછી પ્રેમ ઘટશે પછી ભૂલો જ દેખાય, કારણ કે વેકરો